ભરોસો અકબંધ છે અને કદાચ વખતો વખતની ચૂંટણીઓમાં પણ ઇલેક્શનમાં પણ સતત ભારતીય જનતા પાર્ટીના વોટ શેરમાં સતત વધારો થતો રહ્યો છે। હમણાં જ ગયેલી લોકસભાની ચૂંટણી અને સાથે પેટા ચૂંટણીઓમાં પણ ભૂતકાળમાં ન મળ્યા હોય એટલા મતો સાથે પેટા ચૂંટણીઓ પણ જીત્યા અને સાથે જે વોટ શેર અગાઉ હતો એના કરતાં પણ એ વોટ શેરમાં વધારો થયો છે। એટલે ગુજરાતની અંદર સતત સત્તા વિહોણી રહેલી કોંગ્રેસ ભૂતકાળમાં પણ આક્ષેપો કર્યા હતા, ક્યારેય સાબિત નથી કરી શકી। કોંગ્રેસ રઘવાઈ થઈ છે અને રઘવાઈ થઈ અને હકીકત અને તથ્યોના ઊંડાણમાં ગયા વગર કેવળ ને કેવળ આક્ષેપો કરી અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના રાહમાં ક્યાંક ને ક્યાંક રોડા અને અડચણ નાખી રહી છે। ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં પણ સતત ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉઠાવી, ક્યાંક પ્રશ્નાર્થ ચિહ્નો ઉપાડી અને સતત ગુજરાતની પ્રજા, ગુજરાતનો વિકાસ અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી આગળ વધતી જેમ જાય છે એમને એમ એમના પેટમાં ક્યાંક ને ક્યાંક દુખતું હોય કે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે પ્રજાથી વિમુખ કરવી, એના માટેના સતત એ આક્ષેપો કરતા રહે છે। જીઆઈડીસી અને ઔદ્યોગિક ગૃહો અને ઉદ્યોગો માટે જમીન ફાળવવાની નીતિ 1962થી એટલે કે એમની જ જ્યારે સરકાર હતી ત્યારથી અમલમાં આવેલી છે। 1962થી જે નીતિ એમને મૂકી હતી ઔદ્યોગિક ગૃહોને જમીન માટે જીઆઈડીસી આપવા માટે, એ વખતે ક્યારે પણ ભૂતકાળ તમે જોઈ લેજો, ક્યારે પણ એમને જમીનની હરાજી અથવા તો હરાજીથી પ્લોટો આપ્યા નથી। જે એમના લાગતા વળગતા મળતિયાઓ હતા એમને જે પ્લોટોની ફાળવણી થઈ હતી, પરંતુ સરકારશ્રીના ધ્યાને આવતા પહેલી વખતે 2006ની અંદર ઔદ્યોગિક નીતિ અંતર્ગત જીઆઈડીસીમાં પણ લગભગ 239 જેટલી આ જીઆઈડીસીના એકમો રાજ્યમાં સ્થપાયેલા છે। એમાંથી 161 જેટલા સેચ્યુરેટેડ એટલે કે 90% કરતાં પણ વધારે ઉદ્યોગો જ્યાં સ્થપાઈ ચૂક્યા હોય અને જીઆઈડીસી એક નોન પ્રોફિટ મેકિંગ આ સંસ્થા છે, આમાં પ્રોફિટને અવકાશ નથી, પરંતુ ઉદ્યોગો અહીંયા આવે, રોજગાર પેદા થાય, રાજસ્વ પેદા થાય અને રાજ્યના વિકાસમાં એ પોતાનો ફાળો આપી શકે, એના માટેની નીતિ 2006થી વધુમાં વધુ પારદર્શી રીતે બને એના માટે રાજ્ય સરકારે ઔદ્યોગિક નીતિ અંતર્ગત જીઆઈડીસીમાં પણ કેટલાક ફેરફાર કરી અને 90% કરતાં વધારે પ્લોટોનું વેચાણ થાય તો એને સેચ્યુરેટેડ એટલે કે સંતૃપ્ત જીઆઈડીસી તરીકેનો દરજ્જો આપ્યો છે। અને એવા જ સંજોગોમાં ત્યાં આગળ હરાજીથી ઉદ્યોગ ગૃહોને જમીન ફાળવવાની નીતિ આપણે અમલમાં મૂકી છે, પરંતુ જ્યાં આગળ 90 કરતાં ઓછા ઉદ્યોગો અથવા તો પ્લોટોની વહેંચણી થઈ હોય એવી જગ્યાએ અનસેચ્યુરેટેડ ગણી અને અરજીઓ મંગાવવામાં આવે છે અને એ અરજીઓમાં નીતિ પણ નક્કી કરી છે। એ અરજી માટેની સ્ક્રુટિનિટી કમિટી પણ બનાવવામાં આવી છે અને સ્ક્રુટિનિટી કમિટી આ ઉદ્યોગ ગ્રહ એના ઇન્ટેન્શનની સાથે સાથે નાણાકીય માળખાકીય સક્ષમ છે કે કેમ એની ચકાસણી કર્યા પછી એના ઉદ્યોગને આનુષંગિક જેટલી જમીનની જરૂર હોય એટલી જ જમીન ફાળવવાની નીતિ એ જીઆઈડીસી દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે અને એ જ પ્રમાણે આજે પણ એ વાત ચાલી રહી છે। જ્યારે સેચ્યુરેટેડ ઝોનની જે પહેલી મિટિંગ 518મી મિટિંગમાં
જે નક્કી થયું એમાં મિક્સ ઝોન હતા, સાયખા અને દહેજ. અને સાયખા અને દહેજમાં કેમિકલ અને એન્જિનિયરિંગ એમ બંને વિભાગો, એમ બંને ઉદ્યોગો માટેની ત્યાં આગળ અવકાશ હતો. પરંતુ ત્યાં આગળ કેમિકલ ઉદ્યોગ અને એના પ્લોટો વધારે 90% કરતાં વધારે અપાઈ ગયા હતા. અને એના કારણે એ વખતે એને સેચ્યુરેટ જાહેર કરી, પરંતુ કેટલાક ઉદ્યોગ ગૃહો અને ઉદ્યોગ મંડળો દ્વારા આ બાબતની રજૂઆત થઈ કે આપણી જે ઔદ્યોગિક નીતિ છે એ નીતિની અંદર સમગ્ર વસાહતમાં 90% કરતાં વધારે પ્લોટોનું વેચાણ થયું હોય, ઉદ્યોગો ચાલુ થયા હોય તો જ આ નીતિ અમલમાં આવી શકે. એના કારણે 519મી જે આપણી જીઆઈડીસીની કમિટીની મિટિંગ મળી એમાં ફરીથી આપણે નિર્ણય લીધો કે આ ઉદ્યોગ ગૃહોની માગણી અને લાગણી યોગ્ય છે અને એના કારણે આપણે એને અનસેચ્યુરેટ જાહેર કરી. આમાં ક્યાંય ગેરરીતિના અવકાશ નથી, આપણે કોઈ પ્લોટનું વેચાણ નથી કર્યું. અને સખિયામાં વાત કરી કે લાખો કરોડોનું ભ્રષ્ટાચાર થયો, વેચાણ કરી દીધા. હકીકતમાં એક પણ પ્લોટનું વેચાણ આપણે આ બંને જગ્યામાં કર્યું નથી. પરંતુ દહેજ કે જ્યાં આગળ 90% કરતાં ઓછા ઉદ્યોગોની સ્થાપના હતી, એના કારણે ક્યાંક માગણીઓ આવતા એમાં જમીનની ફાળવણી કરી છે. પરંતુ સખિયામાં એક પણ પ્લોટની આપણે ફાળવણી કરી નથી. અને આ ફાળવણી પણ બિલકુલ પારદર્શી રીતે અને યોગ્ય રીતે થાય એ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવે છે. ભૂતકાળમાં આવી કમિટી દ્વારા ક્યારેય, જ્યારે કોંગ્રેસની સરકાર હતી એ વખતે કોઈ પણ પ્રકારની જાંચ પડતાલ સિવાય પ્લોટોની ફાળવણી થતી હતી. પોતાના લાગતા વળગતા મળતિયાઓને આ પ્લોટોની ફાળવણી એ લોકો કરતા હતા. એની જગ્યાએ ટ્રાન્સપરન્ટ અને બિલકુલ પારદર્શી રીતે આ રાજ્ય સરકાર અને જીઆઈડીસીએ પોતાની નીતિ બનાવી છે.